આભાર કે તમે લોકો અહીંયા આવ્યા છો. એની માટે હું તમને દિલથી થેન્ક યુ કહું છું કે તમે જોવા અત્યારે આવ્યા એની માટે. અને આ મૂવીનો એક્સપિરિયન્સ મારી માટે બહુ એક નવો છે અને મેમોરેબલ એટલે છે કે મારું એક ડેબ્યુ મૂવી છે જે આમ લોકોના સપના હોય છે એ સાકાર મારું થઈ રહ્યું છે કે આ મોટા પડદા ઉપર લોકો તમને જોવે અને તમે લોકો આજે જયારે જોશો છે તેની માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. એચજી પિક્ચર્સનું બેનર હોય, ભાવેશ ગોરસિયાનું ડિરેક્શન હોય અને અમારા રાણા સાહેબનું મ્યુઝિક હોય અને અનુ પટેલનું ડીઓપી વર્ક હોય તો કંઈ કહેવા પણ હોય જ નહીં. હવે નક્કી કરવાનું છે તમારા લોકોએ ફિલ્મ કેવી છે અને સારી લાગે તો બસ પ્લીઝ બધાને શેર કરજો અને ફિલ્મ જુએ. ફિલ્મ દ્વારા એક સરસ મેસેજ આપવામાં આવ્યો છે કે નાત જાત જેવું કંઈ હોતું નથી. એક પ્રેમ હોય છે, એક માણસાઈ હોય છે, તો આપણે સૌથી પહેલા માણસ છીએ. થેન્ક યુ. કે ભાવનગરનો છોકરો શિવ ઉપાધ્યાય જે મારા મિત્ર રાજુભાઈ ઉપાધ્યાયનો દીકરો છે. અમારા મારા રાજુભાઈના રિલેશન લગભગ 30 વર્ષ થઈ છે. પણ રાજુભાઈ જ્યારે મને વાત કરી કે શિવને એક્ટિંગ કરવાનો શોખ છે, તમે એને લઈને કોઈ ફિલ્મ બનાવો, તો જ્યારે મેં આ ફિલ્મનું આયોજન કર્યું ત્યારે મને ખબર નથી કે આ છોકરો આટલી બધી સારી એક્ટિંગ કરી શકશે. પણ ફિલ્મ બન્યા પછી જોઈને મને એવું થયું હાલ તો મારો બાપ નીકળ્યો. એટલે એટલી સુંદર એક્ટિંગ કરી છે, ખૂબ જ સરસ એણે પોતાનો રોલ અદા કર્યો છે. તો હું તમને બધાને એક જ રિક્વેસ્ટ કરી કે તમને જો ફિલ્મ સારી લાગે તો તમે બધાને એવું કહેજો કે આ ફિલ્મ જરૂર જોવા આવે. થેન્ક યુ. ખુશીનો દિવસ છે કે આ પિક્ચર 2024માં જે બન્યું હતું સેન્સરના કારણે જે રીતના અટકાઈને પડ્યું હતું અને જે 2024માં અમને જે આ રિઝલ્ટ મળ્યું છે આનું કે આવી રીતના પ્રીમિયર આજે ભાવનગરમાં થઈ રહ્યું છે, ગઈકાલે અમદાવાદમાં આજે ભાવનગરમાં છે, તો ખૂબ જ આનંદ છે મને. ખૂબ જ અને સાથે મેઇન એ વસ્તુ છે કે મારા પ્રોડ્યુસર હરેશભાઈ પટેલ સાથે આવી રહ્યા છે, મારા કો એક્ટર આર્ટિસ્ટ સાથે આવ્યા છે, તેની માટે હું ખૂબ જ આનંદ છું આજનું પ્રીમિયર છે. થોડુંક આમ અનબિલિવેબલ લાગે છે કે આમ બધા લોકો આમ તમે આમ ઇન્ટરવ્યૂ લો છો આમ માનવામાં નથી આવતું, હજી આમ સપના જેવું જ છે આ વસ્તુ એક જોવા જાવ કે આમ સપનું એક સાકાર થઈ રહ્યું છે. ધીમે ધીમે તમારા સપોર્ટથી સપોર્ટ કરો એટલે સપનું સાકાર થઈ શકે. પિક્ચર બાબતે હું એમ કહીશ ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો પહેલાં પિક્ચરનો. પહેલો દિવસ થોડો નર્વસનેસવાળો હતો, પણ હરેશભાઈએ મને સારી રીતના સમજાવ્યું. હરેશંકરે બધી રીતે કીધું કે ચિંતા કાંઈ ન કરતો, આ જે લાગે એવું ઇઝી છે, બસ તું તારું કામ ન ભૂલતો, મહેનત કરતો રહે છે, એમને કીધું એ ગાઈડલાઈન ઉપર હું ચાલતો રહ્યો. એમાં મને ધીરે ધીરે રસ્તો સારી રીતના મળતો રહ્યો અને શૂટિંગમાં મને ખૂબ જ આનંદથી મજા આવી અમને લોકો. તું ગીતા હું કુરબાન, જેનું પહેલાં નામ હતું તું ગીતા હું કુરાન, અને 6 મહિનાથી સેન્સરમાં અટવાયેલી હતી આ ટોપિક અને હિન્દુ મુસ્લિમ સબ્જેક્ટના કારણે. તો 6 મહિનાની જબરદસ્ત ફાઇટ પછી અમે આ પિક્ચર પાસ કરાવી અને એ પછી અમે એનું નામ તું ગીતા હું કુરાનની જગ્યાએ તું ગીતા હું કુરબાન કર્યું. પણ પહેલી ફિલ્મમાં ભાવનગરનો છોકરો શિવ, જેને મને બી એક્સપેક્ટેશન હતું કે આટલું સારી રીતે એ છોકરો કામ કરી શકશે. ખૂબ જ પ્રભાવશાળી એક્ટિંગ કરી છે, ખૂબ જ સરસ કામ કર્યું છે. આખા ફિલ્મમાં દરેક અમારા સિનિયરજી છે, રતનભાઈ રમવાની, હેમાંશજી, બધા ખૂબ જ સરસ કામ કર્યું છે અને એક ફિલ્મને સરસ પ્લેટફોર્મ પર લઈને ઉભી કરી. ડીલે પછી પ્રમોશન, એટલે પ્રમોશન તો અમારો એક બેઝિક કરવાનું જ હોય છે. અમારા રૂટીનમાં જ હોય છે કે ડીલે પછી કે પહેલાં કે હજુ આ નથી 3 મહિના ડીલે થયું તો આનાથી ડબલ પ્રમોશન કરે. એટલે પ્રમોશન કરવું હોય તો અમારા પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને જે ડિસ્ટ્રીબ્યુટર અમારો હક છે. કોઈ ખામી હોતી નથી, ખામી કાઢવાવાળા હજારો લોકો હોય છે કે જે લોકોને અમુક શબ્દો નડે કે અહીંયા આમ બોલ્યા, અહીંયા આમ બોલ્યા. અને જ્યાં હિન્દુ મુસ્લિમ સબ્જેક્ટ આવે ત્યાં ઘણા બધા બિનજરૂરી વાંધાથી લોકો કાઢતા હોઈએ. એકચ્યુઅલી તો આ ફિલ્મમાં એવું કંઈ છે જ નહીં. આ ફિલ્મમાં કંઈ તમે કોઈ સારો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે ઈશ્વર અલ્લાહ તેરો નામ, કે ઈશ્વર અને અલ્લાહ બે એક જ છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો એક સારો મેસેજ આપવાનો પ્રયત્ન. મેસેજ એટલો બધો સારો છે કે આપણને પિક્ચર જોતા જોતા એમ ખબર પડશે કે સારું માણસાઈમાં જીવન છે, કોઈ નાત જાતમાં જીવન નથી, આવું સાબિત કરે છે આ પિક્ચર. અને એથી મોટી વાત કહું ને અમારા હરેશભાઈની, અમારા હરેશભાઈનો તો આભાર છે કે કાલે અમદાવાદમાં આનો પ્રીમિયર શો હતો. અમદાવાદમાં ટોકીઝ ફૂલ હતી, મીડિયા વાળા હલવા નહોતા દેતા હરેશભાઈને. રાતના 3:30 વાગ્યા હતા,
પાછું ભાવનગર આવવાનું છે એનોય ધંધો અને પછી અમેરિકા શૂટિંગ છે 3 દિવસ પછી પરંતુ હું અભિનંદન એટલા માટે આપું છું આભાર એટલા માટે માનું છું કે તે ભાભીને લઈને ભાવનગર શહેરમાં આ પિક્ચરના પ્રમોશનમાં આવ્યા છે એટલે હરેશભાઈ અને ભાભી બંનેનો આભારી છું આ પિક્ચર જોઈને જ્યાં ક્યાંય નાની મોટી ભૂલ લાગતી હોય તો આપણે સાથે બેસીને ચર્ચા કરશું પરંતુ આ પિક્ચર આખી નિહાળી અને જ્યાં કાંઈ કહેવા જેવું હોય જ્યાં કાંઈ આપણે વાત કરવા જેવી હોય આજે આ રીતે જે ભૂલ થઈ છે ઈ ટોકી 1 મહિના સુધી આવીને આવી ભૂલ રહે અને તમને પિક્ચર ગમે તો એની જવાબદારી અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિની છે